દ્વારકાધીશ મિત્રો નવા લોકમાં તમારું સ્વાગત છે. હું જયરામ દેસાઈ. તો અહીંયા છે ઝાંચક પાડો જોવા બધા. ઓલી બાજુ છે લાડજી અને અહીંયા બેઠી છે પાર્યો અને આપણે અહીંયાથી લઈ લેવાના છે સલાખા. આ સલાખો લીધો. હવે જવાનું છે આપણે આજે રચકા બાજરી વાટવાની છે. રચકો ખબર નથી તો ચલો વાટવા જઈએ. હવે મિત્રો તો આજે વાટવાનું કામ બાજરીનું છે. આજે બાજરી વાટવાનું કામ ચાલુ છે. જુઓ શેખ ઉલ્લી બાજુ વટાઈ છે. જુઓ તમને બતાવો અહીંયા વટાઈ રહી. જુઓ પપ્પા રચકા બાજરી વાટે છે ને આપણે હવે ઉપાડવાની છે. ચલો હવે આગળ તમને બતાવો. મિત્રો તો જો આપણે આવી ગયા છે બાજરી વાટીને. ઓલી બાજુ ખાય છે ઝાડા પાંડા. ઓલી બાજુ ગાયને પણ નિયાર કરી નાખી છે. અહીંયા પડ્યો છે વગા. 2-3 પોટકા લઈ ગયા છે ને હજી એક પોટકો થશે તો ગાયવાળા વગા નાખે છે. જુઓ યુલાવાળામાં છે ગાયો. ચલો આગળ ગાયું પણ તમને બતાવો. મિત્રો તો આ છે ગાયો જુઓ અને ડોકા ખાય છે. આપણે નાખ્યા છે યુલી બાજુ બધે. ચલો હવે આગળ તમને બતાવો. મિત્રો તો જો ગાય રચકા બાજરી ખાઈ રહી છે. આ બધી ભેંસો હવે આવશે રચકા બાજરી માથે. ભેંસો ગઈ છે તળાવ પાણી પીવા. પપ્પા લઈને ગયા છે. ચલો હવે આગળ તમને બતાવો. મિત્રો તો ગાય પી રહી છે પાણી. જુઓ પાણી પી રહે એટલે પછી ઉલકન બાંધી દેવાની છે. અહીંયા નાખી છે બાંધી નાખી. ચલો આગળ બતાવો તમને. મિત્રો તો ગાયને બાંધી દીધી છે પણ ગાય ધરાઈ રહી છે બાજરી ખાઈને. એટલે બીજી બાજરી નાખી ખાતી નથી તો કડીક રહીને ખાશે. અહીંયા આવી ગઈ છે આપણી ભેંસો. તો આપણે ભેંસોને બાંધી નાખી છે. આજે પપ્પા ભેંસો પાવા ગયા હતા. જો જો બધી ભેંસો બંધાઈ ગઈ છે ને આપણે પાડને પાણી પણ પાઈ નાખ્યું છે. ચલો હવે આગળ તમને બતાવો. તો અહીંયા આપણે નાખી દીધી છે બાજરી. ઓલી દૂધણી ભેંસો પણ પડી હતી અહીંયા નાખી દીધી છે. હવે કરવાની છે સૂકા પૂળા નિયાર. ચલો પપ્પા સૂકા પૂળા નિયાર કરશે. આપણે જવાનું ચારનો પોટકો લેવા માટે. મિત્રો તો આપણે ગયા હતા પોટકો કરવા. જુઓ આટલી ચાર લાવ્યા છીએ. ભેંસો પાઈને બધી પપ્પાએ બાંધી દીધી છે બારે. જુઓ જુઓ ભેંસો બધી બારે બંધાઈ ગઈ છે. ચલો ઓલી ચાર લાયામાં થોડી ગાયને નાખી દઈએ. તો આપણે નાખી દીધી છે. જુઓ ગાયની ચાર. ગાય ખાય છે. ગાય હવે વરાખ પણ કર્યો છે. જુઓ ચલો હવે આગળ તમને બતાવો. અહીંયા કરી નાખી છે આપણે સૂકા પૂળા નિયાર. અહીંયા પડી છે લીલી ચાર ને 1-2 પૂળા કાવલ પડ્યા છે. આ ભેંસ બારે બદલાય એટલે અહીંયા નિયાર થશે. દોવાનું કામ ચાલુ છે. હવે જવાનું છે આપણે નાહવા માટે ઘરે. ચલો હવે અત્યારે આ બ્લોગ થોડોક વહેલો પતાવી નાખશું આપણે. આ છે આપણી ગાય. જુઓ ઓગા પડ્યો છે. ફૂલદાર પાડી નાખી છે. ચાવીથી ખણીએ એટલે જુઓ ઉજી બની જાય. જય ગૌ માતા. અહીંયા ખાય છે આ સૂકા પૂળા. જુઓ ચોટીઓ. તો ચલો હવે આગળ તમને બતાવો. ચલો મિત્રો મળીએ હવે નવા બ્લોગમાં. હું જયરામ દેસાઈ.